હાય ગાઈઝ, જય શ્રી કૃષ્ણ મારા બધા ભાઈઓને બહેનોને. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ગાઈઝ, તમે લોકો ઇન્સ્ટાગ્રામમાં એટલા બધા મેસેજ કરો છો, આસ્ક કરો છો બધું મને કે તમે ક્યાંથી છો, કન્ટેન્ટ ક્રિએશન વિશે તમારા બધા ઘણા બધા ક્વેશ્ચન હોય છે. તો એ બધા જ તમારા ક્વેશ્ચન મેં લઈ લીધા છે અને એ બધા જ ક્વેશ્ચનનો આન્સર તમને આ યુટ્યુબ વિડીયોમાં મળી જશે. તો ગાઈઝ, લાસ્ટ સુધી આ વિડીયો તમારે જોવાનું છે અને જે લોકોએ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું મારા યુટ્યુબ ચેનલને, એમણે મારો યુટ્યુબ વિડીયો અને મારી યુટ્યુબ ચેનલ બંને સબસ્ક્રાઈબ કરી લેવાનું છે. વિડીયો સ્ટાર્ટ કરવા પહેલાં હું થોડી કિટકેટ ખાઈ લઉં, કારણ કે બહુ ટાઈમ પછી મેં યુટ્યુબ વિડીયો શૂટ કર્યું છે. અને ગાઈઝ, હું વિચારતી હતી કે ઘરે જ શૂટ કરું, કારણ કે ઘરે મારી પાસે એસ્થેટિક બેકગ્રાઉન્ડ નથી, યુ નો. તો એટલા માટે હું પાર્કમાં આવી ગઈ છું, તો નાઇસ બેકગ્રાઉન્ડ આવે. અને ઘરે તો તમે લોકો બી બોર થઈ જશો, કારણ કે મારું રૂમનું એટલું બધું સારું બેકગ્રાઉન્ડ નથી. બટ યસ, અહીંયા તમને થોડું ગ્રીન ગ્રીન દેખાશે, જસ્ટ લાઈક વાવ. તો ગાઈઝ, હું થોડી કિટકેટ ખાઈ લઉં પહેલાં. વેઇટ, જસ્ટ વેઇટ. આ વિડીયોમાં તમને લોકોને થોડુંક બેકગ્રાઉન્ડ નોઇઝ આવી શકે છે, પણ તમારે લોકોએ ખાલી મારા પર ફોકસ કરવાનું છે, ખાલી મારા ઉપર. ઓકે, લેટ્સ સ્ટાર્ટ વિથ ફર્સ્ટ ક્વેશ્ચન. બધા જ ક્વેશ્ચન ગાઈઝ મેં આ મારી કોન્ટેન્ટ ક્રિએશનની ડાયરીમાં નોટ કરી લીધા છે અને તમે અહીંયા મારી સ્ક્રીન પર પણ જોઈ શકો છો. સ્ટાર્ટ વિથ ફર્સ્ટ ક્વેશ્ચન. હે, વેર આર યુ ફ્રોમ? તો ગાઈઝ, હું આણંદની અંદર રહું છું, બટ એકચ્યુઅલી હું છું નવસારીથી, બટ અહીંયા સ્ટડી કરવા માટે આવી છું. સો યસ, આ જ આણંદની અંદર રહીને મેં મારું કોન્ટેન્ટ ક્રિએશન સ્ટાર્ટ કર્યું અને સારું એવું મારું ગ્રોથ થયું છે. સો યસ, હું આણંદથી છું, વિદ્યાનગરથી છું અને મેઇન હું નવસારીથી છું. ઓકે, આણંદના લોકો એટલા નાઇસ છે ને, મને એટલો સપોર્ટ કરે યાર, સિરિયસલી. તમે લોકો મારા ઇન્સ્ટાગ્રામમાં જોજો, એક સ્પેશિયલી હાઇલાઇટ મેં ક્રિએટ કરેલી છે ફૂકી ફોલોઅર્સ કરીને. ફૂકી ફોલોઅર્સમાં તમે જોશો ને, બધું મોસ્ટલી આણંદના લોકોએ મારી મસ્ત મસ્ત તારીફ કરી છે ને, એ બધા સ્ક્રીનશોટ મેં ત્યાં લગાવ્યા છે. તો ગાઈઝ, તમે આણંદના લોકો જસ્ટ વાવ લોકો છે, જસ્ટ વાવ. મને એટલું ગમે કોઈ જ્યારે મને અપ્રિશિએશન આપે કે તમે બહુ જ નાઇસ વિડીયો બનાવો છો. અત્યારે હું અગર જાઉં ને કોલેજ, તો બી મને કેટલા બધા લોકો મળે કે તમે નાઇસ પેલા વિડીયો ટોક ઓફ ભૂમિ ને. હા, મેં કીધું મેં એ જ છું. તો એ લોકો મને અપ્રિશિએશન આપે, ઇન્સ્પિરેશન આપે, મોટિવેશન આપે. તો ગાઈઝ, તમે લોકો એકવાર ખાલી મને કહો ને કે નાઇસ વિડીયો બનાવો છો, ઇટ્સ એવરીથિંગ ફોર મી. ઓકે, સેકન્ડ ક્વેશ્ચન છે, તમારા વિડીયોઝ બહુ સરસ છે, હું પણ બનાવવા માંગતો હતો પણ ના બનાવી શક્યો. ઓકે, તો આ ભાઈને હું એટલું જ કહેવા માંગુ છું કે અગર તમે ના નથી બનાવી શક્યા તો પ્લીઝ સ્ટાર્ટ કરો, પ્લીઝ સ્ટાર્ટ કરો. જો અગર તમારી પાસે બોલવાની સ્કિલ છે ને, તો કોન્ટેન્ટ ક્રિએશનની અંદર એટલો સ્કોપ છે, તમે તમારી મરજી પ્રમાણે અહીંયાથી ઇન્કમ પણ ક્રિએટ કરી શકો છો. અને નેક્સ્ટ વિડીયો મારો એના પર આવશે કે હાઉ મચ આઈ અર્ન ઇન જસ્ટ 10 days. તો ગાઈઝ, જે લોકો બી કોન્ટેન્ટ ક્રિએશન સ્ટાર્ટ કરવા માંગે છે અને નથી કરી શકતા કે લોકો શું વિચારશે, બે ચાર લોકોથી તમને લોકોને કોઈ ફરક ના પડવો જોઈએ. તમે તમારી મરજીનું કરો. પ્લીઝ કોન્ટેન્ટ ક્રિએશન સ્ટાર્ટ કરો, બહુ જ સ્કોપ છે એની અંદર. નથિંગ ટુ આસ્ક, કીપ સ્માઇલિંગ, કીપ પોસ્ટિંગ, યુ આર ક્યુટી. ક્યુટી, જસ્ટ વાવ યાર. આવું કોને ક્યુટી કોઈ કહે ને, મારું દિલ એકદમ ગાર્ડન થઈ જાય યાર, સિરિયસલી. બટ જે મારી સ્માઇલ છે ને, એની પાછળનું બહુ બધા રીઝન છે ગાઈઝ. હું મારામાં જ ખુશ રહું છું મોસ્ટલી. હું મારી ખુશી ક્યાંય ગોતવા નથી જતું. ભગવાનને એક જ પ્રાર્થના કરું કે કોઈને ખુશ રાખો કે ના રાખો, મને ખુશ રાખો. ઓકે, નેક્સ્ટ. આઈ એમ કોન્ટેક્ટિંગ યુ ફોર પ્રમોશન. ગાઈઝ, બહુ બધા લોકોના ડીએમ્સ હોય છે પ્રમોશન માટે અને હું મોસ્ટલી લોકોને રિપ્લાય કરતી જ હોઉં છું. અને જો કોઈના રિપ્લાય બાકી રહી ગયા હોય અને તમને અર્જન્ટમાં હોય તો ગાઈઝ, તમે મને સ્ટોરી રિપ્લાય કરો. સ્ટોરી રિપ્લાયથી મને બી ખબર પડી શકે કે તમે લોકોએ મને મેસેજ કર્યો છે, કારણ કે ડીએમ્સ તો મારી પાસે રોજના 2,000 થી 3,000 ડીએમ્સ હોય મારી પાસે. વિચારો તમે. તો એની અંદરથી હું કઈ રીતે ફાઇન્ડ આઉટ કરું કે તમે પેડ પ્રમોશન માટે મને મેસેજ કર્યો છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે લોકો મને સ્ટોરીની અંદર રિપ્લાય કરો પેડ પ્રમોશન માટે, તો હું જલ્દીથી જોઈ લઉં અને ત્યાં તમને રિપ્લાય આપી શકું. નેક્સ્ટ ક્વેશ્ચન કે પ્રમોશન ચાર્જ કેટલો છે? ગાઈઝ, પ્રમોશન ચાર્જ માટે તમે મને ડીએમ કરો, કારણ કે હું અત્યારે અહીંયા યુટ્યુબ વિડીયોની અંદર મારો પ્રમોશન ચાર્જ નથી કહેવા માંગતી, કારણ કે બધાનો અલગ અલગ લેતી હોઉં છું પ્રમોશન ચાર્જ, તો સેમ નથી હોતું. તો ગાઈઝ, તમે મને ડીએમ કરી શકો છો. ટોક ઓફ ભૂમિના ડીએમમાં જલ્દીથી ડીએમ કરો પ્રમોશન ચાર્જ જાણવા માટે. ચાર્જીસ મારો થોડોક હાઈ જ હશે, કારણ કે હું છું ઇમ્પોર્ટન્ટ, મેં છું કિંમતી ભાઈ, મારા માટે છું મેં કિંમતી, ને મારા ફોલોઅર્સ બી કિંમતી છે. મેં બહુ મહેનત કરી છે, ત્યારે મને આટલા ફોલોઅર્સ ગેઇન થયા છે અને ફાઇનલી હું સક્સેસ થઈ છું થોડી ઘણી. સો યસ, નેક્સ્ટ ક્વેશ્ચન કે તમે સુરતી ગર્લ છો? યસ, મેં સુરતી ગર્લ છું ગાઈઝ. સુરતી ગર્લ, યુ નો, કે જે અહીંયા આણંદમાં આવીને મેં બહુ જ શીખું કે આણંદની અંદર લોકો અલગ અલગ લેંગ્વેજ બોલતા છે. લાઈક મારે ક્યાંક જવું હોય તો શું કરું છું, ક્યાં જાઉં છું, તો અમે લોકો શું બોલીએ, ક્યાં જાય છે, શું કરે છે, કાં ચાલી, આવું બધું બોલે. તો ગાઈઝ, મેં છે ને આણંદની લેંગ્વેજ શીખી 2 વર્ષની અંદર. આણંદની અંદર મેં બહુ બધું શીખ્યું છે ગાઈઝ. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ કીપ ઇટ અપ, નેવર ગીવ અપ. કીપ ઇટ અપ, નેવર ગીવ અપ.
ગાઈઝ ગીવ અપની તો વાત આવતી જ નથી. હું મારા જીવનમાં ક્યારેય ગીવ અપ કરવાની જ નથી. ભલે ગમે એટલું કોઈ સિચ્યુએશન મારી લાઈફની અંદર ક્રિએટ થઈ જાય કોન્ટેન્ટ ક્રિએશનમાંથી, હું ગીવ અપ નહીં કરું. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તમે અમારી શોપ પર નાસ્તો કરવા આવો. હવે આ જેમણે બી ક્વેશ્ચન કર્યો છે ને, પહેલી વાત તો તમારે મને ફ્રીમાં નાસ્તો કરાવવો પડશે, બરાબર? અને જે બી મારી સાથે મારો ફ્રેન્ડ સર્કલ આખું જે હશે એમને પણ તમારે ફ્રીમાં નાસ્તો કરાવવો પડશે. ઓકે, તો તમારી જે શોપનું લોકેશન છે પ્લીઝ મને કમેન્ટમાં એડ્રેસ મોકલી દો, લોકેશન મોકલી દો, હું આવી જઈશ. ઓકે ગાઈઝ, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ આપણે. બહુ બધા ક્વેશ્ચન છે ગાઈઝ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કૃષ્ણ પ્રેમી છો ને, પ્રેમાનંદજી મહારાજને ફોલો કરો છો તો એમના કંઈક સારા થિંગ્સ શેર કરો. ગાઈઝ, હું પ્રેમાનંદજી મહારાજને આઈ થિંક લાસ્ટ 1 યરથી ફોલો કરું છું અને પ્રેમાનંદજી મહારાજ પાસે જેટલું મેં શીખ્યું છે ને એટલું મેં મારી લાઈફમાં કોઈ પાસે નથી શીખ્યું. નથી મારા કોઈ ટીચર પાસે, નથી મારા કોઈ ગુરુજી પાસે, મેં કોઈ પાસે નથી શીખ્યું. પણ એમણે જે મને શીખવાડ્યું છે ને એ વસ્તુથી હું આજે લાઈફની સક્સેસ થઈ છું. તો એ વસ્તુ છે નામ જપ. નામ જપ ઇઝ એવરીથિંગ. તમે બિલીવ કરો કે ના કરો, દિવસની અંદર ખાલી 24 મિનિટ નામ જપ કરવાનું સ્ટાર્ટ કરો અને તમે જે બી મેનિફેસ્ટ કરો છો ને એ 110% તમને એ વસ્તુ મળી જ જશે. હવે હું મારી જ વાત કરું તો મેં ફેબ્રુઆરીની અંદર મેં ખાલી એક જ વાર પ્રેમાનંદજી મહારાજને કીધું હતું, મતલબ એમને ખાલી એમની સાથે શેર કર્યું હતું, ભગવાનજી સાથે શેર કર્યું હતું કે મને 30,000 રૂપીઝ મારા બેંક અકાઉન્ટની અંદર જોઈએ માર્ચ એન્ડિંગ સુધીમાં. એન્ડ એ વસ્તુ મારી માટે આજે વર્ક કરતી છે અને મેં એમાંથી હાફ ઓફ અમાઉન્ટ મેં અર્ન કરી લીધું છે. તો ગાઈઝ, નામ જપ ઇઝ એવરીથિંગ. તમે બિલીવ કરો કે ના કરો, નામ જપ કરો. પ્લીઝ નામ જપ કરો અને પ્રેમાનંદજી મહારાજને ફોલો કરો. આપણા યંગ જનરેશન માટે બેસ્ટ વસ્તુ છે નામ જપ. ગાઈઝ પ્લીઝ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ્સ યોર હિડન ટેલેન્ટ બિસાઇડ ઇગ્નોરિંગ મેસેજ? અરે યાર, મેં મેસેજ નથી ઇગ્નોર કરતી, મેં બધાના મેસેજ જોઉં છું. પણ તમે લોકો ખાલી જે સ્ટોરી રિપ્લાય કરો છો ને એ બધા મેસેજ બહુ બધા ઘણીવાર નથી જોવા તમારાથી. કારણ કે 2000 મેસેજ હોય રોજના, ડેઈલીના. તો મેં કઈ રીતે મેસેજ ચેક કરું? તો તમે લોકો સ્ટોરીમાં મારી સાથે એક્ટિવ રહો. ઓકે, સ્ટોરીની અંદર એક્ટિવ રહેશો તો તમે લોકો મારી સાથે બી કનેક્ટેડ રહેશો, હું બી તમારા લોકો સાથે કનેક્ટેડ રહીશ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, તમારાથી હાલની જનરેશનને કોઈ સારો મેસેજ આપો. ઓકે, મારાથી હાલની જનરેશનને હું થોડોક મેસેજ આપું કે ગાઈઝ, તમે લોકો અત્યારે સ્ટડી કરતા હો કે કંઈ બી કરતા હો, પણ એટ ધ એન્ડ ઓફ ધી ડે તમે કોન્ટેન્ટ ક્રિએશન સ્ટાર્ટ કરો. મારું કેવું એટલું જ છે, કારણ કે હું પણ સ્ટડી કરું છું અને કોન્ટેન્ટ ક્રિએશનની અંદર એટલો સ્કોપ છે, સ્કોપ SCOPE, બહુ જ નાઇસ સ્કોપ છે અને ત્યાંથી તમે સારું એવું ઇન્કમ પણ ક્રિએટ કરી શકો. સાઇડ ઇન્કમ સોર્સ તરીકે તમે રાખી શકો. જોબ તો કરવી જ જોઈએ, પણ જોબને બિઝનેસ તો કરવું જ જોઈએ, પણ એની સાથે સાથે કોન્ટેન્ટ ક્રિએશન પણ સ્ટાર્ટ કરો. ગાઈઝ પ્લીઝ, તમે લોકો વિચારી રહ્યા છો કે મને 4 લોકો શું કહેશે, મારા વિડીયોઝ લોકો જોશે કે નહીં, જસ્ટ સ્ટાર્ટ તો કરો. સ્ટાર્ટ કરો. સ્ટાર્ટ કરવું ઇમ્પોર્ટન્ટ છે, પછીનું તમે ખાલી ભગવાન પર છોડી દો. યુ આર બેડીઝ ઓર સેડીઝ? એટલો નાઇસ ક્વેશ્ચન છે ને આઈટમાં. ગાઈઝ, મેં છું બેડી, પણ મેં બધું જ કામ કરું છું, ઘરનું બી કામ કરું છું, મારું પોતાનું ખુદનું બી પર્સનલ કામ બી કરું છું, કોલેજ બી જાઉં છું અને હું પીજીમાં એકલી રહું છું. તો હું મારું પોતાનું જાતે કામ બધું જ કરું છું. ગાઈઝ, તો હું બેડીઝ છું, પણ બેડીની સાથે સાથે હું મસ્ત એક નાઇસ છોકરી બી છું અને એક નાઇસ હ્યુમન બિંગ બી છું, યુ નો. તો ગાઈઝ, હું સેડીઝની વાત કરું તો ગાઈઝ હું બેડીની સાથે સેડી પણ છું. કારણ કે મારી યાર બધાની જ લાઈફમાં ડાઉનફોલ ને બધું આવતું જ હોય, અપ્સ એન્ડ ડાઉન્સ યાર, યુ નો. કારણ કે દુનિયા છે જ એવી યાર કે બેડીઝમાંથી સેડીઝ બી થવું પડે ને સેડીઝમાંથી બેડીઝ બી થવું પડે. તો આઈ એમ બોથ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ કે ઇન્સ્ટાગ્રામમાં આટલું ગ્રો કઈ રીતે કર્યું? ગાઈઝ, ઇન્સ્ટાગ્રામની વાત કરું તો ગાઈઝ ઇન્સ્ટાગ્રામમાં હું લાસ્ટ 3 વર્ષથી છું. કેટલા? 3 વર્ષથી. તો પણ મેં કોઈ દિવસ એવું નથી વિચાર્યું કે મને આ ફિલ્ડની અંદર ગ્રો નહીં મળે. મેં એવું જ વિચારતી કે મને એક દિવસ તો સક્સેસ મળશે જ. અને ફાઇનલી ગોડે મારું સાંભળી લીધું અને એટ ધ એન્ડ ઓફ ધી ડે આજે મારા આઈ થિંક 28K પ્લસ ફોલોઅર્સ છે ગાઈઝ. જલ્દીથી 30K ફોલોઅર્સ કરાવી લેજો. અને કોન્ટેન્ટ ક્રિએશનમાં ગ્રો કરવા માટે ગાઈઝ તમારે કન્સિસ્ટન્સી મેટર કરે, પણ બધા લોકો માટે એ વસ્તુ વર્ક નથી કરતી. પણ યસ, મારા માટે એ વસ્તુ વર્ક કરી છે. કન્સિસ્ટન્સી મેટર ધ મોસ્ટ. ડેઈલી તમારે વિડીયોઝ નાખવા પડશે, ડેઈલી તમારે શો અપ કરવું પડશે ઇફ તમે કન્ટેન્ટ ક્રિએશન જર્નીની અંદર ગ્રો કરવા માંગો છો તો. યસ ગાઈઝ, હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ કે સરદાર પટેલ યુનિવર્સિટીમાં મેં સિનિયર ક્લાર્કની પરીક્ષા આપી હતી, તો એનું રિઝલ્ટ હજી આવ્યું નથી, તો એ ક્યારે આવશે? જો એની ટીચર હું હોત અથવા તો હું પેપર ચેક કરવાવાળી હોત ને 100% હું તમને બીજા જ દિવસે આપી દેત રિઝલ્ટ. પણ આઈ ડોન્ટ નો યાર, સરદાર પટેલ યુનિવર્સિટી મને કંઈ સમજ જ નહીં પડે. કારણ કે અમારી કોલેજ બી સરદાર પટેલ સાથે જ કનેક્ટેડ છે. આણંદનો છું કે પછી આણંદમાં જસ્ટ સ્ટડી માટે છું? ગાઈઝ, હું આણંદમાં જસ્ટ સ્ટડી માટે છું. બસ યસ, હું આણંદની અંદર, વિદ્યાનગરની અંદર યા ફિર અમદાવાદ, વડોદરાની અંદર હું જોબ ફાઇન્ડ કરી રહી છું. કારણ કે આણંદ સિટી એક એટલું નાઇસ સિટી છે ને, મને આ સિટી સાથે એકદમ પ્રેમ થઈ ગયો છે. મતલબ યુ નો,
ટ્રુ લવ કહીએ ને આપણે, ટ્રુ લવ થઈ ગયું છે ગાઈસ મને. આણંદ સિટી છોડું મેં વિચાર્યું કે યાર હવે તો મેં સ્ટડી બી મારું પતી જવાનું છે, બટ હવે હું આગળ શું કરીશ, મતલબ જોબ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરીશ. બટ યસ હું મારી રીતે ટ્રાય કરું છું જોબ લેવાની, બટ આ સિટીને છોડવું બહુ મુશ્કેલ છે. મતલબ મારી માટે તો બહુ જ મુશ્કેલ છે, કારણ કે હું આ સિટી સાથે એટલી કનેક્ટેડ થઈ ગઈ છું અને તમારા લોકો સાથે સ્પેશિયલ, કે જે મારા બધા ફોલોઅર્સ મોસ્ટલી આણંદના, અમદાવાદના અને વડોદરાના છે. તો યસ તમારા લોકો સાથે હું બહુ જ કનેક્ટેડ છું ગાઈસ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. હાય ભૂમિ, मैं एडिटर हूँ, आई एम अ रील एंड वीडियो मेकर, इफ़ यू आर इंटरेस्टेड देन वी कैन कोलेबरेट. મતલબ એડિટર સાથે હું કઈ રીતે કોલેબરેટ કરું, મને એ નહીં ખબર પડે. તો ગાઈસ તમે લોકો આવી રીતે કોઈ મેસેજ કરો તો એની સાથે મને થોડુંક ક્લેરિફિકેશન આપો કે આ રીતે આપણે કોલેબરેશન કરી શકીએ. ઓકે, એડિટર તો હું કોન્ટેન્ટ ક્રિએટર કરતાં એડિટર વધારે છું, હું ખુદ બી એક એડિટર જ છું ગાઈસ. તો તમારે કોઈ બી કોલેબરેશન કરવું હોય મારી સાથે એઝ અ એડિટર કે પછી કોઈ બી, तो गाइस તમે મને ડીએમની અંદર થોડુંક एक्सप्लेनेशन આપो, दैट्स वाई कि मैं अंडरस्टैंड कर सकूँ. एक तो पहले से ही मेरे में थोड़ा दिमाग कम है, इसलिए मैं ज़्यादा बोलती. ओके, नेक्स्ट क्वेश्चन पर જઈએ. જય શ્રી કૃષ્ણ, ક્યારેક નાના બજાર સાઇડ વિડીયો બનાવો, અમારી જૂની યાદો તાજા થઈ જશે. તો ગાઈઝ હું નાના બજારમાં જ કોલેજ કરું છું, તો હું શ્યોર ત્યાંથી એક વિડીયો બનાવીશ નાના બજારમાં, તો તમારી યાદો તાજા થઈ જાય. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ કે હાઉ ટુ ફાઇન્ડ અ ન્યૂ ફ્રેન્ડ ઇન આણંદ, બીકોઝ આઈ એમ અ સ્ટુડન્ટ એન્ડ આઈ એમ ફ્રોમ હિંમતનગર. ઓહ નાઇસ, હિંમતનગર, વી આર ફ્રેન્ડ્સ બ્રો, વી આર ફ્રેન્ડ્સ. તો આણંદની અંદર તમારે ફ્રેન્ડ્સ ફાઇન્ડ આઉટ કરતા હોય ને કોન્ટેન્ટ ક્રિએશન સ્ટાર્ટ કરી દો, એક રીલ નાખી દો કે ગાઈઝ આઈ એમ લુકિંગ ફોર ન્યૂ ફ્રેન્ડ ઇન આણંદ. તો બહુ બધા ડીએમ્સ તમને આવી જશે, બહુ બધી લાઇક્સ, કમેન્ટ, સબસ્ક્રાઈબ બી તમારા ફોલોઅર્સ બી વધી જશે. તો ગાઈઝ એટ ધ એન્ડ ઓફ ધી ડે તમે શું કહેવાય, કોલેજની અંદરથી બી ફ્રેન્ડ્સ ફાઇન્ડ આઉટ કરી શકો છો. જે બી તમે લોકો કોલેજની અંદર છે ને બધી એક્ટિવિટીઝની અંદર પાર્ટિસિપેટ કરવાનું સ્ટાર્ટ કરો, ત્યાંથી બી તમને સારા એવા ફ્રેન્ડ્સ મળી શકે છે. કારણ કે હું આ મારો પર્સનલ એક્સપિરિયન્સ કહું છું કે ત્યાંથી મને ઘણા એવા સારા ફ્રેન્ડ્સ સર્કલ મળ્યું છે. સો યસ, તમે વિડીયો એડિટ કઈ રીતે કરો છો? ગાઈઝ હું વિડીયો એડિટ કરતી જ નથી, અને જે મોસ્ટલી કરું છું એ આઈ થિંક VN માં કરું છું, અને ઇન્સ્ટાગ્રામની મેટા એડિટ કરીને એક એપ્લિકેશન છે એની અંદર વિડીયો એડિટ કરું છું. બાકી મારો વિડીયોમાં તમે જોઈ શકો છો એકદમ રો વિડીયો હોય છે, જસ્ટ વાવ યુ નો. તો એટલે હું એડિટ બહુ ઓછું કરું છું પણ બહુ ઓછું કરું છું. એ પણ એડિટ એપની અંદર એકદમ ઇઝીલી થઈ જાય છે. તો ગાઈઝ તમે બી ત્યાંથી કરી શકો. कि यू हैव एनी बॉयफ्रेंड और बेस्ट फ्रेंड, यू हैव एनी बॉयफ्रेंड और बेस्ट फ्रेंड? नहीं यार, मेरे पास नहीं है, बॉयफ्रेंड भी नहीं है और बेस्ट फ्रेंड तो है, लेकिन बेस्ट फ्रेंड ने भी अभी थोड़े दिन में मुझे नहीं, मैं છે ઇઝીલી છોકરાઓ પર ભરોસો કરી જ નથી શકતી. મને ટ્રસ્ટ ઇસ્યુ છે ગાઈઝ, ટ્રસ્ટ ઇસ્યુ. અને ભગવાને ખબર નહીં, મને ખાલી POVની અંદર જ બોયફ્રેન્ડ બતાવે છે ભગવાન. એકદમ રિયલ લાઈફની અંદર તો ભગવાન મને આપતા જ નથી બોયફ્રેન્ડ. કે યાર ભગવાન ખબર નહીં હું મારી સાથે કરતા છે, મને ખબર જ નહીં પડે. મેં ડિઝર્વ તો કરતી છું ને, એ બી નથી ખબર મને. તો ગાઈઝ બોયફ્રેન્ડ તો દૂરની વાત છે, મેં જ એકચ્યુઅલી ઇન્ટરેસ્ટેડ નથી. મેં કોઈ દિવસ ફાઇન્ડ આઉટ કરવાની ટ્રાય જ નથી કરી કે મારી લાઈફમાં બી કોઈ બોયફ્રેન્ડ હોઈ શકે, કારણ કે મેં મારી રીતે ખુશ છું. અને જે લોકોને જોઉં છું કપલિયાઓને, એ લોકો એટલા દુઃખી છે યાર, એટલી દુઃખી તો યાર મેં નહીં થઈ શકું યાર. મેં મારી જાતને હું છે ને દુઃખી કરી જ નહીં શકું. ઓલવેઝ હું હેપી રહેવા માંગુ છું. આ સ્માઇલ તમે લોકો જે લોકો જોવો છે ને એ બધું બહુ દુઃખી થયા પછીની એ સ્માઇલ હોય છે. તો ગાઈઝ યસ, બોયફ્રેન્ડ બેસ્ટ ફ્રેન્ડમાં બિલીવ નહીં કરવાનું, એકલા રહેવાનું, સિંગલ રહેવાનું. ઓકે ગાઈઝ, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ આપણે. વાય યુ આર સો બ્યુટીફુલ એન્ડ ક્યુટ? આવા ક્વેશ્ચન કરો યાર, સો બ્યુટીફુલ એન્ડ ક્યુટ. યાર કોમ્પ્લિમેન્ટ, છોકરીઓ માટે કોમ્પ્લિમેન્ટ એટલે જસ્ટ વાવ થિંગ હોય. અગર કોઈ છોકરો એને કોમ્પ્લિમેન્ટ આપે ને, આખો દિવસ ખુશ રહે, આખો દિવસ એની આજુબાજુ એની સાથે તમે બી ખુશ રહો. તમે જો તમારી ગર્લફ્રેન્ડ છે કે બેસ્ટ ફ્રેન્ડ છે તો ગાઈઝ તમે એમને કોમ્પ્લિમેન્ટ આપવાનું સ્ટાર્ટ કરો કે આજે તું યાર બહુ નાઇસ દેખાશે, મતલબ તારી અંદર એમ કંઈક યુનિક લાગે છે. ભલે કંઈ યુનિક ના હોય તો બી તમે લોકો કહી દો એને કે આજે તું યુનિક લાગે છે ગાઈઝ. તો એનાથી શું થાય કે તમારી ગર્લફ્રેન્ડ, બેસ્ટ ફ્રેન્ડ બધા જ ખુશ રહે અને તમે પોતે પણ ખુશ રહો. ઓકે ગાઈઝ, આપણે લોકો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ગાઈઝ તમે લોકોએ બહુ બધા ક્વેશ્ચન કર્યા હતા અને મેં સિલેક્ટેડ ક્વેશ્ચન લીધા છે ગાઈઝ. અને જે લોકોને ક્વેશ્ચન નથી મળી શક્યા, જે લોકોના આન્સર તમે લોકો આ વિડીયોમાં ફાઇન્ડ નથી કરી શકતા, કે મેં તો ગાઈઝ તમે લોકો એવું વિચારશો કે મેં ક્વેશ્ચન કર્યો હતો અને મારો આન્સર તમે ના દીધો, તો ગાઈઝ તમે લોકો પાછા મને કમેન્ટ કરો. કમેન્ટની અંદર હું પાછા એવું હશે તો હું બીજો વિડીયો બનાવવાની ટ્રાય કરીશ. ઓકે, ત્યાં સુધી આપણે નેક્સ્ટ વિડીયો પર જઈએ. સ્કિન કેર રૂટીન શું છે તમારું? સ્કિન કેર રૂટીન ગાઈઝ, મેં નેચરલી બ્યુટીફુલ છું. સ્કિન કેર રૂટીનની અંદર તો હું એક સારું ડર્માનું ફેસવોશ યુઝ કરું છું, અને વિટામિન C વાળું 10% વિટામિન C ડર્માનું એક સિરમ છે, એ સિરમ યુઝ કરું છું. તો એનું જ આ બધું ગ્લો છે. બાકી હું સારું ખાઉં છું, બહારનું બહુ ઓછું ખાઉં છું, ઓછું તો ના કહેવાય, બટ યસ કોઈક અઠવાડિયામાં એકવાર બહારનું ખાઉં છું, 1 થી 2 વાર.
સો યસ, આ મારું સ્કિન કેર રૂટીન છે અને તમે લોકો બી અગર સ્કિન કેર રૂટીન કરવા માંગતા હોય તો ગાઈઝ તમે મને કમેન્ટ કરી શકો છો અને હું તમને લોકોને મસ્ત મસ્ત આમ એકદમ તુરંત ગ્લો આવી જાય ને એવી ટિપ્સ આપીશ, ઘરેલું નુસ્ખાઓ તમને હું બતાવીશ કે જ્યાંથી તમે ગ્લો લાવી શકો છો તમારા ફેસ ઉપર, તમારી ત્વચા ઉપર. ત્વચા તમારી નાઇસ હશે ને તો બધું જ નાઇસ હશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, તમે આટલા ખુશ કઈ રીતે રહો છો? ગાઈઝ તમે આટલા ખુશ કઈ રીતે રહો છો? ગાઈઝ મારું ખુશ રહેવાનું કારણ મેં ખુદ જ છું. ગાઈઝ હું નાઇસ વસ્તુઓ ખાઉં છું, મસ્ત આમ જો આમ સનલાઇટ મારા ફેસ પર આવી ગઈ ને મેં ખુશ છું. આ નાની વસ્તુઓ મને ખુશ કરે. તમે લોકો મારા માટે એટલા એફર્ટ્સ લગાવો, એટલા નાઇસ મેસેજ ટાઈપ કરો ઇન્સ્ટાગ્રામની અંદર, તો આ બધી નાની વસ્તુઓ મને ખુશ રાખે અને મેં જાતે જ ખુશ રહેવાની ટ્રાય કરું છું. સો યસ, આપણે બધાએ જાતે જ ખુશ રહેવું જોઈએ, કોઈના ઉપર ડિપેન્ડ ના રહેવું જોઈએ કે એ ઇન્સાન મને ખુશી આપશે. નો, તમે જાતે જ પહેલાં ખુશ રહેવાનું ટ્રાય કરો, પછી તમે લોકો બીજા પાસે ખુશી ફાઇન્ડ આઉટ કરવાનું ટ્રાય કરો. પહેલાં તમે લોકો જાતે ખુશ રહો. ઓકે, કે હવે તમે વધારે બિઝી થઈ ગયા છો? યસ ગાઈઝ, મેં થોડીક વધારે બિઝી થઈ ગઈ છું કારણ કે મારી એક્ઝામ બી છે, હું સ્ટડી પણ કરું છું અને એટ ધ એન્ડ ઓફ ધી ડે કોન્ટેન્ટ ક્રિએશનમાં તો છું જ હું ઓલરેડી. તો ગાઈઝ અત્યારે બ્રાન્ડ કોલેબરેશન અને જે પેડ કોલેબરેશન મને મળે છે એમાં બી હું થોડીક બિઝી થઈ જાઉં મતલબ એનો મિનિંગ એ નથી કે હું તમારા લોકોમાં ધ્યાન નથી આપતી. ગાઈઝ હું ટોટલી ઇન્સ્ટાગ્રામમાં જ હોઉં છું અને તમારા લોકો પાસે કનેક્ટેડ રહેવાની ટ્રાય કરું છું તમારા લોકો સાથે. સો યસ, બિઝી તો હું છું બટ યસ તમને લોકોને ટાઈમ આપું છું યાર. મેં મારા વિડીયોઝ ડેઈલી હું નાખું છું, એક બી દિવસ એવો નથી ગયો કે મેં વિડીયો ના નાખ્યો હોય કે સ્ટોરી ના નાખી હોય. તમારા લોકો માટે ગાઈઝ હું એટલું વિચારું છું ને જેટલું તમારી ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ મમ્મી તમારું ફેમિલી બી તમારા લોકો માટે નહીં વિચારતા હશે, એટલું મેં તમારા લોકો માટે વિચારું છું ગાઈઝ. મને છે ને બોલ કરવાની એટલી આદત છે ને કે ક્યાંય બી હું કોઈ સાથે ખાલી થોડુંક કમ્ફર્ટ મને મળી જાય ને હું ચૂપ જ નહીં રહી શકું. મેં મારા બધા ચિઠ્ઠા ખોલી નાખું ત્યાં જ. સો યસ, મારી વાત બકબક કરવાની આદત અને સુંદર રહેવાની આદત ગાઈઝ છે મારામાં થોડી. મૂવ ઓન કઈ રીતે કરવાનું, કોઈ ટિપ્સ આપો? રહેવાનું જ નહીં, એના કરતાં કોઈ સાથે રહેવાનું જ નહીં, મૂવ ઓનની વાત જ નહીં આવે ગાઈઝ. મૂવ ઓન કરવાનું કામ જ શું છે? તમે લોકો એટલા એફર્ટ્સ લગાવો જ શું કામ છો? તમારા દિલને કોઈ હર્ટ કરી જાય એવું તમે કરો જ શું કામ છો? મને એ જ નહીં ખબર પડે કે તમે તમારી જાત સાથે ખુશ રહો, બીજાના સાથે કોઈ એક્સપેક્ટેશન ના રાખો, મૂવ ઓનની વાત જ ના આવે. અને મૂવ ઓન કરવું હોય ને સૌથી બેસ્ટ વસ્તુ ખાલી પોતાની સાથે ટાઈમ સ્પેન્ડ કરો, બસ આટલામાં તમારું મૂવ ઓન થઈ જશે. અને સ્પેશિયલી નામ જપ કરો. જે ગુજરાતી લોકો છે એ લોકો પ્રેમાનંદજી મહારાજને ઓળખે જ છે, એમના જ વિડીયો જો, એમનું સત્સંગ યુટ્યુબની અંદર તમે જોઈ શકો છો અને નામ જપ કરો, તમારું મૂવ ઓન ઓટોમેટિકલી આમ ચૂટકીમાં થઈ જશે. ઓકે, તો નામ જપ કરવાનું સ્ટાર્ટ કરો. લાસ્ટ ક્વેશ્ચન છે ગાઈઝ, લાસ્ટ ક્વેશ્ચન, પ્લીઝ શેર યોર કોન્ટેન્ટ ક્રિએશન જર્ની. ગાઈઝ કોન્ટેન્ટ ક્રિએશન જર્ની, આઈ થિંક આ ક્વેશ્ચન માટે મારે આખો યુટ્યુબ વિડીયો બનાવવો જોઈએ. હું બનાવવાની છું જેનાથી કરીને તમારા લોકોને થોડીક હેલ્પ થઈ શકે કે અગર તમે બી કોન્ટેન્ટ ક્રિએશન સ્ટાર્ટ કરવા માંગો છો અથવા તો વિચારી રહ્યા છો કે હું ફ્યુચરની અંદર કોન્ટેન્ટ ક્રિએશન કરીશ, તો ગાઈઝ તમને એ વિડીયો હેલ્પફુલ થઈ શકશે. ઓકે ગાઈઝ, ધીસ ઇઝ ઓલ અબાઉટ Q&A ક્વેશ્ચન આન્સર વિડીયો ફ્રોમ માય સાઇડ. કે તમે લોકો જે ઇન્સ્ટાગ્રામમાં મને ક્વેશ્ચન કરો છો, DM કરો છો, એ બધા જ ક્વેશ્ચનનો સિલેક્ટેડ ક્વેશ્ચનનો ગાઈઝ મેં આ વિડીયો બનાવેલો. અને અગર તમને લોકોને હજુ બી એવું લાગતું હોય અને કોઈના ક્વેશ્ચન હજુ રહી ગયા હોય કે મારા ક્વેશ્ચનો હતા આખી તમે દીધો જ નહીં અને તમે મને DM પર બી નથી દેતા, તો ગાઈઝ તમે લોકો કમેન્ટ કરો મને. કમેન્ટ અગર તમારા લોકોના ઘણા બધા ક્વેશ્ચન રહી ગયા છે આઈ નો, પણ હજુ બી કોઈ ક્વેશ્ચન હોય ને ગાઈઝ તમે મને કમેન્ટ કરો. હું બીજો વિડીયો બનાવવા માટે રેડી છું, તમારા લોકો માટે હું કંઈ બી કરવા માટે રેડી છું. જેટલા વિડીયો મારે બનાવવા પડશે હું બનાવીશ, તમારા લોકો માટે સ્પેશિયલ બનાવીશ. તો ગાઈઝ કમેન્ટ કરો. અને મારું જે ટોક ઓફ ભૂમિ વાળું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે અહીંયા બી મેન્શન કરેલું છે મેં, જલ્દીથી જાઓ. હજુ કોઈએ ફોલો નથી કર્યું મને ઇન્સ્ટાગ્રામની અંદર, જલ્દીથી કરી લો. અને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ગાઈઝ તમારે ભૂલવાનું જ નથી. ઓકે, યુટ્યુબ ચેનલ ગાઈઝ અત્યારે જ જાઓ, બેલ આઇકન દબાવી દો, બધું જ લાઇક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ બધું જ કરવાનું છે તમારે આ વિડીયોની અંદર. ઓકે ગાઈઝ, આઈ હોપ કે તમને લોકોને મારો વિડીયો પસંદ આવ્યો હોય, નાઇસ વિડીયો મારો તો ગાઈઝ મારા વિડીયોને લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. અને ઇન્સ્ટાગ્રામની અંદર ગાઈઝ તમે લોકો મારી સાથે કનેક્ટેડ રહો. ટોક ઓફ ભૂમિની સ્ટોરીમાં ગાઈઝ તમારે ડેઈલી લાઇક કરવાનું છે અને શેર બી કરવાનું છે. મારા દરેક વિડીયોમાં ગાઈઝ તમારી લાઇક હોવી જોઈએ અને શેર બી હોવું જ જોઈએ. અને રીશેર કરવાનું તો ભૂલવાનું જ નહીં ગાઈઝ. તમે લોકો રીશેર કરો ને તો બધા જ વિડીયોઝ ઇન્સ્ટાગ્રામ વધારે લોકો સુધી પહોંચાડે મારો વિડીયો. તો ગાઈઝ તમારે રીશેર કરવાનું ભૂલવાનું જ નથી. ઓકે બાય, હેવ અ ગ્લોરિયસ ડે, હેવ અ નાઇસ ડે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.